હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1નું સ્વાધ્યાય છે, જેનું સોલ્યુશન આપણે જોઈશું। તો સ્વાધ્યાયમાં લગભગ 24 દાખલાઓ છે। 24 દાખલાઓમાંથી 20 દાખલાઓ જે ગણતરીવાળા છે અને 4 એવા પ્રશ્ન છે કે જે થિયરી બેઝ છે અને જેનું આપણે સોલ્યુશન અગાઉ જ્યારે થિયરી સ્ટડી કરી ત્યારે જોઈ લીધેલું છે। એટલે હવે ખાલી આપણે જે બાકીના જે દાખલાઓ છે તેમનું સોલ્યુશન 1 બાય 1 જોઈએ। તો સ્ટાર્ટ કરીએ। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 1.1। બે વિદ્યુતભાર તમને આપેલા છે, જુઓ ડિટેલ લખતો જાઉં છું। એટલે Q1 2 × 10⁻7 કુલમ અને બીજો વિદ્યુતભાર તમને આપેલો છે Q2 3 × 10⁻7 કુલમ। ઓકે, વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? અંતર આપેલું છે તમને 30 સેન્ટીમીટર એટલે કે 0.3 મીટર અને બંને વચ્ચે લાગતું બળ આપણે મેળવવાનું છે। શું કરશો? તો કુલમનો નિયમ, બરાબર। શું હતું? F = K Q1 Q2 / R²। ચલો, K ની કિંમત શું છે? 9 × 10⁹। Q1 શું હતું? 2 × 10⁻7। Q2 છે 3 × 10⁻7 અને R એટલે 0.3 નો વર્ગ। 3 નો વર્ગ 9, 9 9 કેન્સલ થશે, 100 આવશે, ઉપર જશે એટલે 2 × 3 6, 10⁹ - 14 ને +2 એટલે 10⁻³ ન્યૂટન આન્સર આવશે। ઓકે, આ પહેલો દાખલો આપણો અહીંયા પૂરો થયો। હવે આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 1.2। 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે। સમજો, તમને એક વિદ્યુત ગોળો છે, તેનો વિદ્યુતભાર આપેલો છે Q1 = આપણે લઈશું 0.4 માઇક્રોકુલમ। 0.4 × 10⁻6 કુલમ થશે। પછી આપેલો છે -0.8 × 10⁻6 કુલમ થશે। માઇક્રો છે એટલે આપણે 10⁻6 લખી દઈએ। ઓકે, પછી બંને વચ્ચે લાગતું બળ તમને આપી દીધું છે 0.2 ન્યૂટન, બરાબર। આકર્ષી હશે કે અપાકર્ષી? તો આકર્ષી, કેમ કે એક વિદ્યુતભાર ધન છે અને બીજો વિદ્યુતભાર ઋણ છે। ચલો, આપણો પહેલો ક્વેશ્ચન શું છે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? તો સાવ સિમ્પલ, તમે વિદ્યુત બળ શું લેશો? F = K Q1 Q2 / R²। ઓકે, F ની કિંમત શું છે? 0.2, K 9 × 10⁹। Q1 કેટલું છે? તો કે 0.4 × 10⁻6 અને Q2 ની કિંમત 0.8 × 10⁻6 અને /R² મેળવવાનું છે। હવે પ્રશ્ન એ થાય કે અહીંયા Q2 તમને ઋણ આપેલો છે, તો પછી સરે અહીંયા ધન કેમ લીધો? તો એક વાત યાદ રાખજો, હંમેશા કે જ્યારે તમે બળ આકર્ષી અને અપાકર્ષી એવા સ્વભાવ સાથે દર્શાવો ત્યારે આકર્ષી બળનું મૂલ્ય હંમેશા કેવું આવે? ઋણ આવે। અને અપાકર્ષી બળ હોય તો હંમેશા કેવું આવે? ધન। એટલે કે જો હું અહીંયા એક માઇનસ લગાવવા માગું તો વિદ્યુતભારના પ્રકાર પ્રમાણે હું ઋણ નિશાની લગાવું તો મારે અહીંયા જે બળ છે એને પણ ઋણ નિશાની આપવી પડે, તો પણ ઋણ કેન્સલ થઈ જશે। સમજ પડી? એટલે અત્યારે હું ખાલી બળના મૂલ્યની ચર્ચા કરું છું, એટલે આપણે બંને બાજુથી ઋણ સંજ્ઞા હટાવી દીધેલી છે, બરાબર। છતાં પણ આ વાત યાદ રાખવાની કે આકર્ષી બળ હોય તો બળ તમે ઋણ લેશો, અપાકર્ષી હોય તો બળ ધન લેશો, બરાબર। જે જગ્યાએ તમારે બળની પ્રકૃતિનો ઉપયોગ કરવાનો થાય તે જગ્યાએ। અત્યારે આપણે માત્ર અંતર શોધવું છે, તો પછી
ખાલી બળના મૂલ્યથી શરૂઆત કરો તો પણ ચાલે। આ રીતે તમે આનું સોલ્યુશન કરશો તો તમને આર મળશે એ 0.12 મીટર મળશે। ઓકે, કેમ કે બધું સોલ્યુશન દર્શાવવા માટે આપણે વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી। ઓકે, છતાં પણ કંઈક કેલ્ક્યુલેશનમાં પણ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો। બી, બીજા ગોળા પર પ્રથમ ગોળાની લીધે લાગતું બળ કેટલું હશે? બરાબર, તો સિમ્પલ એક કારણ લખી દો। અહીં બંને ગોળાઓ એકબીજા પર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે। એટલે તમે કહી શકો કે બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ કેટલું હશે? તો જે પહેલાં લાગતું હતું એ 0.2 ન્યૂટન। તેથી બીજા ગોળા પર લાગતું બળ કેટલું થશે? 0.2 ન્યૂટન થશે। ઓકે, ચલો 2 ક્વેશ્ચનનું આપણને સોલ્યુશન મળી ગયું। હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ। કે ઈ સ્ક્વેર અપોન જી એમ ઈ એમ પી ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો। બરાબર, પારિમાણિક સૂત્રની મદદથી પણ કરી શકો અને એકમની મદદથી પણ તમે ચકાસી શકો। તો આપણે એકમની મદદથી કરીએ, જે વધારે સહેલું પડશે। ઓકે, આપણી પાસે સૂત્ર છે કે ઈ સ્ક્વેર અપોન જી એમ ઈ એમ પી। ચલો એકમો ચેક કરીએ। કેનો એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર। ઓકે, ઈ એટલે કે વિદ્યુત ભાર, તો તેનો એકમ શું થાય? કુલમ, પણ ઈ સ્ક્વેર આપેલું છે એટલે શું થશે? કુલમ સ્ક્વેર। જીનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર। એમઈ એટલે કે ઇલેક્ટ્રોનનું દળ શેમાં આવશે? કિલોગ્રામમાં। પ્રોટોનનું દળ પણ શેમાં આવશે? કિલોગ્રામમાં। હવે આ રીતે ચેક કરો તો જો ન્યૂટન કેન્સલ, મીટર સ્ક્વેર કેન્સલ, કુલમ સ્ક્વેર કેન્સલ, કિલોગ્રામ સ્ક્વેર થઈ જશે એટલે એ પણ કેન્સલ। તો આ રીતે તમે જુઓ કે એકમ છે જ નહીં, એટલે આ પરિમાણ કેવું બનશે? એકમ રહિત। તેથી તમે કહી શકો કે ઈ સ્ક્વેર અપોન જી એમ ઈ એમ પીનું પારિમાણિક સૂત્ર બનશે M0L0T0। ટૂંકમાં આ જે સૂત્ર આપેલું છે તેનું પરિમાણ નથી। બરાબર, ઓકે, એટલે કે આ પરિમાણ રહિત છે, આ સાબિત થઈ ગયું। ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો। હવે મૂલ્ય શોધીએ। તો કે ઈ સ્ક્વેર અપોન જી એમ ઈ એમ પી બધી કિંમતો મૂકીએ। કેનું કિંમત છે 9 × 10⁹, ઈની કિંમત છે 1.6 × 10⁻⁻19, તેનો વર્ગ કરો। જીની કિંમત કેટલી હતી? તો જીની કિંમત છે 6.67 × 10⁻11। એમઈ ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 × 10⁻31 અને એમપી 1.66 × 10⁻27 કિલોગ્રામ। હવે આ બધી વસ્તુનું સોલ્યુશન કરશો તો તમારો આન્સર આવશે કંઈક આવો, 2.3 × 10⁻39, 2.3 × 10⁻39। બરાબર, એકમ દર્શાવવાની જરૂર નથી કેમ કે પહેલાં જ સાબિત કરી દીધું છે કે એકમ રહિત છે। ઓકે, હવે આ મૂલ્ય જે મળે છે એ પણ કંઈક દર્શાવે છે। તો આપણને અહીંયા પૂછેલું જ છે આ ગુણોત્તર શું સૂચવે છે? બરાબર, તો ખરેખર આ ગુણોત્તર શું છે સમજો કે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન વચ્ચે
બરાબર. એ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો છે. સમજો વિદ્યુત બળનું સૂત્ર શું હોત? K(Q1Q2)/r². ગુરુત્વ બળનું G(m1m2)/r². કેન્સલ થઈ જાત એટલે ખાલી K(Q1Q2) એટલે કે Ke × E એટલે E² થઈ ગયું. નીચે G(m1m2) તેમાં G(me)(mp). બરાબર. એટલે આ ગુણોત્તર છે એ શું દર્શાવે છે? વિદ્યુત બળ અને ગુરુત્વ બળ વચ્ચેનો ગુણોત્તર છે. હવે ગુણોત્તર આટલો મોટો મળે છે એનો મતલબ શું? કે આ રેશિયો દર્શાવશે કે ગુરુત્વ બળ કરતાં વિદ્યુત બળ ઘણું બધું વધારે પ્રબળ છે. બરાબર. તો આટલી મોટી કિંમત દર્શાવે છે કે વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતાં ઘણું પ્રબળ છે. ઓકે. તો આ થયો ક્વેશ્ચન 1.3. 1.4 એ થિયરી બેઝ ક્વેશ્ચન છે, તો જાતે ટ્રાય કરજો. 1.5 પણ થિયરી બેઝ ક્વેશ્ચન છે, તો જાતે ટ્રાય કરશો. બરાબર. કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને એમ પણ એ થિયરી બેઝ ક્વેશ્ચનનું સોલ્યુશન આગળના વિડીયોમાં તમને મળી જ જશે. બરાબર. કેમ કે ઓલરેડી આપણે તેની ચર્ચા કરી લીધેલી છે. હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1.6. જો 4 બિંદુવત વિદ્યુતભારો A, B, C અને D બધાના મૂલ્ય આપેલા છે. 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ, પાછું -5 માઇક્રોકુલમ, 10 સેન્ટીમીટરની બાજુવાળા એક ABCDના શિરોબિંદુ પર મૂકેલ છે. ચોરસ છે ABCD. તેના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો મૂકેલા છે. ઓકે. 4 શિરોબિંદુના નામ આપી દઈએ આપણે. A, B, C, D. ચલો એ બિંદુ પાસે જે વિદ્યુતભાર છે કેટલો છે? QA. તો આ વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ. એટલે એ બિંદુ પાસે છે 2 માઇક્રોકુલમ. B પાસે -5 માઇક્રોકુલમ, C પાસે 2 માઇક્રોકુલમ અને D પાસે -5 માઇક્રોકુલમ. ઓકે. બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર. બરાબર. ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. હવે ચોરસનું કેન્દ્ર એટલે કે આ. બરાબર. ચોરસનું કેન્દ્ર એટલે કે અહીંયા તમને દર્શાવેલ છે O બિંદુથી A. હવે આ D થી O નું અંતર કે પછી B થી O નું અંતર સરખું જ હશે. સેમ એવી રીતે A થી O નું અંતર અને O થી C નું અંતર સરખું જ હશે. ઓકે. તો હવે જો અહીંથી સાફ સાફ દેખાય છે કે બળનું મૂલ્ય શું હોઈ શકે. સાવ સિમ્પલ છે. હું બધા બળને દિશા સાથે દર્શાવી દઉં. સમજો O પર આપણે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલ છે ને, અને એ ધન વિદ્યુતભાર છે. હવે એ વડે લાગતું બળ કઈ દિશામાં હોય? સમજો આ દિશામાં હોય. O પર એ વડે લાગતું બળ એટલે કે FOA, અથવા તો અત્યારે હું એ વડે લાગતા બળને ખાલી એથી દર્શાવું તો પણ ચાલશે. બરાબર. તો આ FA થયું.
तो FC कई दिशा में लागशे? विरुद्ध दिशा में। ओके, सेम एवी रीते B वडे आकर्षी बळ लागशे एटले अहींया FB बी तरफ एरो आवशे अने आ बाजू D वडे आकर्षी बळ लागशे तो ए बाजू एरो आवशे FD। अहींया तमने देखाय ज छे कि FA અને FC સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે। એવી રીતે FB અને FD પણ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે એકબીજાની અસર નાબૂદ કરશે અને સેન્ટર O પાસે તમને કુલ બળ મળશે 0। બરાબર, તો આ વસ્તુ આપણે વ્યવસ્થિત લખી લઈએ। શું લખવાનું છે? તો કે A અને C O અને C શિરોબિંદુઓ પર વીજભાર સમાન છે તથા તેઓ O થી સમાન અંતરે આવેલા છે। તેથી તેમના વડે O पर लागता बळो समान अने परस्पर विरुद्ध हशे। समान अने परस्पर विरुद्ध हशे एटले आपणे कही शकाय के एकबीजानी असर केन्सल करशे। बस अहीं लखी नाखशुं आवी ज रीते B અને D वडे लागता बळोनुं परिणामी बळ पण शून्य थशे। छेल्लुं स्टेटमेंट आवी रीते तेथी O पर लागतुं परिणामी बळ शून्य छे। बराबर, आ आंसर आवी गयो क्वेश्चन नंबर 1.6 नो। क्लियर छे आटलुं? क्वेश्चन नंबर 1.8 જોઈએ। બે બિંદુવત વિદ્યુતભારો QA અને QB બરાબર મૂલ્ય આપેલા છે 3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર આવેલા છે। બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? બરાબર, તો સાવ સિમ્પલ તમે એક ડાયાગ્રામ બનાવી નાખો એટલે તમને બધી સમજ પડી જશે કે સપોઝ મારી પાસે એક વિદ્યુતભાર છે QA, બીજો વિદ્યુતભાર છે QB અને આ બંનેને જોડતી રેખા। બંનેને જોડતી રેખાના મધ્યબિંદુ પાસે ધારો કે આ મધ્યબિંદુ છે O, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે। આ બાજુનું અંતર છે આ બાજુ વિદ્યુતભાર છે 3 માઇક્રોકુલમ, આ બાજુ વિદ્યુતભાર છે -3 માઇક્રોકુલમ। અંતર કુલ 20 સેન્ટીમીટર છે તો QA થી આ અંતર કેટલું થશે O સુધીનું? તો 20 કરતાં અડધું એટલે 10 સેન્ટીમીટર। એવી રીતે આ બાજુ પણ અંતર કેટલું થશે? 10 સેન્ટીમીટર। એટલે RA કહું કે RB કહું અંતર સરખું જ થશે 10 સેન્ટીમીટર। તો હું R થી જ દર્શાવી દઉં છું। ઓકે, વિદ્યુત ક્ષેત્ર O પાસે કેટલું હોય જુઓ। તો પહેલાં તમારે એ જોવાનું કે ધન વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ એટલે કે A ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે જેને હું નામ આપી દઉં છું EA। અને B ના લીધે વિદ્યુત ક્ષેત્ર તો B ઋણ વિદ્યુતભાર છે એટલે પોતાના તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે એ વિદ્યુત ક્ષેત્ર હશે EB। તો તમે જોઈ શકો છો EA અને EB બંને એક જ દિશામાં છે અને એક જ દિશામાં હોવાથી સીધો સરવાળો થશે। બીજી વસ્તુ કે અહીંયા આપણે ઋણ નિશાનીનો ઉપયોગ
આ એરો ડ્રો કરવામાં એટલે આ દિશા દર્શાવવામાં કરી લીધો, એટલે હવે દાખલાની ગણતરી વખતે ફરીથી ઋણ નિશાનીનો ઉપયોગ કરવાનો નથી. તો ઓ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ. તો ઈએ પ્લસ ઈબી આપણે ખાલી મૂલ્ય જોઈએ છે, દિશા આપણે દર્શાવેલી જ છે ઓથી બી તરફ. ઓકે, હવે જો બંને બાજુ વિદ્યુત ભારના મૂલ્ય સમાન, ઓ બિંદુથી અંતર પણ સમાન, એટલે કે તમે એમ કહી શકો કે ઈએ અને ઈબીનું મૂલ્ય સમાન છે. તો ઈએ પ્લસ ઈએ લખી શકું. ઓકે, અથવા તમે આમાં જો કન્ફ્યુઝ થતા હોય તો હું બંને અલગ જ રાખીને ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું, કે ક્યુ એ અપોન આર સ્ક્વેર પ્લસ કે ક્યુ બી અપોન આર સ્ક્વેર. કેની કિંમત છે 9 × 10⁹ ક્યુ એ 3 માઇક્રોકુલમ એટલે 3 × 10⁻6 છેદમાં 10 સેન્ટીમીટર એટલે મીટરમાં કન્વર્ટ કરું તો 0.1 થશે, 0.1 મીટરનો વર્ગ. સેમ મૂલ્ય અહીંયા આવશે. ઋણ નિશાનીનો ઉપયોગ ફરી પાછો આપણે કરવાનો નથી. ઓકે, હવે આ આખું તમે સોલ્યુશન કરશો તો તમારો આન્સર આવશે 5.4 × 10⁶ ન્યૂટન પર કુલમ. ઓકે, ચલો બીજું શું પૂછેલું છે. જો 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ વિદ્યુત ભાર બરાબર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે. જુઓ, સમજો. અહીંયા જે આપણને દિશા મળેલી છે એ ઓ થી બી તરફ છે બરાબર. ઋણ વિદ્યુત ભાર પર હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો અત્યારે ઓ થી બી તરફ દિશા મળેલી છે તો બળ લાગશે તે ઓ થી એ તરફ થશે બરાબર. તો આપણે બી કરીને જે મેળવવાનું છે તે જોઈ લઈએ. 1.5 × 10⁻⁹ કુલમ એને આપણે સ્મોલ ક્યુથી દર્શાવીએ અને એ પણ માઇનસમાં છે. 1.5 × 10⁻⁹ કુલમ. ચલો, બળ કેટલું લાગશે તો બળ આપણે મેળવવાનું છે. બળનું સૂત્ર શું છે તો F = Q × E. પહેલાં મૂલ્ય લઈ લઈએ. ચલો, Q કેટલું છે 1.5 × 10⁻⁹. E કેટલું મળેલું 5.4 × 10⁶. ઓકે, ચલો આન્સર શું આવશે આનો 8.1 × 10⁻³ ન્યૂટન. આ બળનું મૂલ્ય મળ્યું. કૌંસમાં આપણે દિશા દર્શાવીએ ઓ થી એ તરફ, કેમ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે ઋણ વિદ્યુત ભાર હોવાથી. ઓકે, હવે જોઈએ 1.9. એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA અને QB આપેલા છે. જો બંને વિદ્યુત ભારોના મૂલ્ય સમાન અને જે પ્રકૃતિ છે એ પરસ્પર વિરુદ્ધ છે. એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે. અનુક્રમે એ બિંદુ એના યામ છે 0 0 -15 સેન્ટીમીટર અને બીના યામ છે 0 0 +15 સેન્ટીમીટર. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. જો સાવ ઇઝી છે. ચલો, સૌથી પહેલાં એક વિદ્યુત ભાર આપણને આપેલો છે QA = પ્લસ છે 2.5 × 10⁻⁷ કુલમ. ચલો, QB આપેલો છે -2.5 × 10⁻⁷ કુલમ. એ બિંદુ અને બી બિંદુના યામ પરથી તમને અંતર મળી જશે 2A. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે ડાયપોલમાં લઈએ છીએ 2A. તો 2A કેટલું થશે તો કે આપણે આ જે બે બિંદુઓ છે માત્ર ઝેડ અક્ષ પર આવેલા છે, એક્સ અને વાય યામ 0 છે બરાબર. તો ઝેડ અક્ષમાં જ આપણે અંતિમ માઇનસ પ્રારંભિક કરી દઈએ તો 15 - -15 એટલે કે 30 સેન્ટીમીટર દૂર આવેલા છે બંને. ઓકે, હવે પહેલો આન્સર આપીએ કુલ વિદ્યુત ભાર. ચલો, કુલ વિદ્યુત ભાર માટે Q = શું કરીશું QA + QB બરાબર. કુલ વિદ્યુત ભારની ગણતરી કરતા હોય ત્યારે ધન અને ઋણ સંજ્ઞા સાથે કરવાની.
એટલે 2.5 ઇન્ટુ 10⁻⁻7 પ્લસ આ વિદ્યુતભાર ઋણ છે એટલે -2.5 ઇન્ટુ 10⁻⁻7 સમાન અને પરસ્પર વિરુદ્ધ છે એટલે કુલ વિદ્યુતભાર તમને શું મળી ગયો? 0. હવે જોઈએ ડાયપોલ મોમેન્ટ. તો પીનું સૂત્ર શું થાય? ક્યુ ઇન્ટુ 2a. ક્યુ એટલે શું? કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય, કેમ કે બંને વિદ્યુતભારના મૂલ્ય તો સમાન જ છે. તો ક્યુ થશે 2.5 ઇન્ટુ 10⁻⁻7 અને 2a અંતર છે 30 સેન્ટીમીટર, પણ મીટરમાં લખો તો 0.3. તો આ રીતે તમારો આન્સર આવશે 2.5 ઇન્ટુ 0.3. કેલ્ક્યુલેટ કરીએ તો આન્સર બને છે 75, એટલે કે 7.5 ઇન્ટુ 10⁻⁻8 કુલમ ઇન્ટુ મીટર. એકમ વ્યવસ્થિત લખવો. કુલમ ઇન્ટુ મીટરમાં કુલમ કેપિટલ સી અને એમ સ્મોલ કરવો. બરાબર. એકમ લખવામાં ભૂલ થશે તો પણ હાફ માર્ક કટ થઈ શકે. તો ક્લિયર છે? સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો. બે વિદ્યુતભાર હતા, QA અને QB સમાન અને પરસ્પર વિરુદ્ધ, એટલે પહેલો આન્સર તો ડાયરેક્ટ આવી ગયો, કુલ વિદ્યુતભાર. તો બંનેનો સદિશ સરવાળો. બરાબર. સદિશ સરવાળો ના કહી શકાય કેમ કે વિદ્યુતભારને દિશા ના હોય. તો અહીં કહીશું આપણે બંનેનો બેઝિક સરવાળો ધન અને ઋણ સંજ્ઞા સાથે. તો એ આપણને મળે છે 0. ડાયપોલ મોમેન્ટ માટે તમારી પાસે વિદ્યુતભારનું મૂલ્ય હતું. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તમને યામ પરથી મળી ગયું. બરાબર. તો P ઇક્વલ ટુ આપણે શું કર્યું? Q ઇન્ટુ 2a. ખાસ યાદ રાખવાનું, 2a અંતરમાં તમારે 2 અને a અલગથી નથી મૂકવાના. 2a એ આખું જ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલો 10, 1.10. તમને ડાયપોલ મોમેન્ટ આપેલી છે. જુઓ, ડાયપોલ મોમેન્ટ P બરાબર 4 ઇન્ટુ 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. ની ડાયપોલ ચાકમાત્ર ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે રહેલી છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પણ તમને આપેલું છે 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. અને P સદિશ અને E સદિશ વચ્ચેનો ખૂણો આપેલો છે તમને 30 ડિગ્રી. ઓકે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. ચલો, ટોર્કનું સૂત્ર શું છે? તો ટોર્કનું સૂત્ર છે P × E. તો ટોર્કનું માત્ર મૂલ્ય જોઈતું હોય તો શું થાય? PE sin θ. હવે P આપેલું છે 4 ઇન્ટુ 10⁻⁹. E આપેલું છે 5 ઇન્ટુ 10⁴. સાઇન કેટલું થશે? 30 ડિગ્રી. ચલો, 4 × 5 કેટલા થશે? 20. ઘાત જોઈએ તો 10⁻5 અને સાઇન 30 એટલે 1/2. 10 × 10⁻5 આન્સર આવશે. એટલે લખી શકાય 10⁻4. 10⁻4 ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે. હવે 1.11 જોઈએ. ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻7 ઋણ વિદ્યુતભાર છે. સમજો, પોલિથીન ટુકડા પર Q બરાબર છે -3 × 10⁻7 કુલમ. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા હશે એ પણ શોધવાનું છે. ઓકે. તો પહેલાં લઈએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ચલો, આપણી પાસે સૂત્ર શું હતું? તો કે Q ઇક્વલ ટુ N ઇન્ટુ E. અત્યારે સંખ્યા શોધવાની છે એટલે વિદ્યુતભારનું માત્ર મૂલ્ય લઈએ તો થશે 3 × 10⁻7 બરાબર N ઇન્ટુ Eનું મૂલ્ય થશે 1.6 ઇન્ટુ 10⁻19. બરાબર. તો આ વસ્તુનું સોલ્યુશન કરશો તો તમને N મળી જશે 1.87 ઇન્ટુ 10⁻12. બરાબર. એ વસ્તુ પણ ખાસ નોંધવાની કે N છે એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, અપૂર્ણાંક સંખ્યા ચાલશે નહીં. પાછો એવો ક્વેશ્ચન ના થવો જોઈએ કે સર 1.87 છે અપૂર્ણાંક છે, સાથે જુઓ ગુણ્યા 10⁻12 છે એટલે આ તમે 10⁻12 વડે ગુણશો તો 187000000 આવી રીતે 10 વખત 0 બીજા આવશે.
બરાબર, તો પછી એ સંખ્યા પૂર્ણાંક કહી શકાય. ઓકે, હવે આ n મળી ગયું. બીજું તમને પૂછ્યું છે કે તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા હશે. હવે ઇલેક્ટ્રોન ક્યાં ગયા હોય? જે વસ્તુ ઋણ બની હોય તેના પર, એટલે કે પોલિથીન પર. એટલે તમે લખશો આટલા ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર ગયા હશે. બરાબર. હવે આગળ પૂછેલું છે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થાય છે. હવે ઊનથી પોલિથીન તરફ ઇલેક્ટ્રોન ગયા. ઇલેક્ટ્રોનનું દળ ભલે અતિ સૂક્ષ્મ હોય પણ છે તો ખરા, એટલે કે હા, અહીં ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થાય છે. હવે કેટલું દળ એવું પૂછેલું નથી, પણ જો કદાચ પૂછે તો સ્થાનાંતરિત દળ તમે કઈ રીતે મેળવશો? સ્થાનાંતર પામતું દળ m બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા એક ઇલેક્ટ્રોનનું દળ. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? 1.87 × 10⁻+12. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31. તો આવી રીતે આન્સર આવશે 1.706 × 10⁻18 કિલોગ્રામ. જો અતિ સૂક્ષ્મ દળ ટ્રાન્સફર થાય છે પણ દળ ટ્રાન્સફર થતું હોવાથી આપણે જવાબમાં લખવું પડશે હા. ઓકે, તો જુઓ, ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર ઋણ વિદ્યુતભાર જમા થાય તેનો મતલબ એમ કે પોલિથીન ટુકડા પર ઋણ વિદ્યુતભાર ક્યાંથી આવ્યો? ઊન પરથી. એટલે કે ઇલેક્ટ્રોન છે એ ઊન પરથી પોલિથીન પર આવ્યા. તો ઇલેક્ટ્રોનનું જે દળ હતું એટલું દળ બરાબર જેટલા ઇલેક્ટ્રોન આવ્યા તેમનું કુલ દળ છે એ ઊનમાંથી ઓછું થયું હશે અને પોલિથીન પર જમા થયું હશે. ક્લિયર? ઓકે, તો અત્યારે આપણે આટલા ક્વેશ્ચનનું સોલ્યુશન જોયું. બરાબર, સ્વાધ્યાયના 1.1થી લઈને સ્વાધ્યાયના 1.11 પ્રશ્ન સુધી આપણે સોલ્યુશન જોયું. બરાબર, બાકીના ક્વેશ્ચન્સનું સોલ્યુશન તમને નેક્સ્ટ સેશનમાં મળી જશે. ઓકે, થેન્ક યુ.